જામનગરમાં મોટી છેતરપિંડી વિશ્વાસઘાતની એક પછી એક ફરિયાદો નોંધાવાની મોસમ ચાલી રહી હોય એમ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। જામનગર શહેરના ભાનુશાળી વાડમાં રહેતા અને ગોકુલનગર વિસ્તારમાં બ્રાસની પેઢી ચલાવતા ચિરાગ ભૂપતભાઈ ફલિયા નામના વેપારીએ પોતે ધંધામાં છેતરાઈ ગયા હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે। આ ફરિયાદીએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે અમદાવાદના હર્ષદ પટેલ, રવિ સુતરિયા અને ધર્મેન્દ્ર ઠક્કર નામના 3 શખ્સોએ આ ફરિયાદી ચિરાગ ફલિયા સાથે ₹53.90 લાખની ધંધાકીય છેતરપિંડી વિશ્વાસઘાત કરી છે। ફરિયાદીએ એમ જણાવ્યું છે કે અમદાવાદના આ શખ્સોએ મારી પાસેથી 197 ટન જેટલો બ્રાસ એટલે કે રાખનો જથ્થો મંગાવ્યો હતો, જેની રકમ 1 મહિનામાં ચૂકવવાની હતી, પરંતુ આ રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી અને આ ફરિયાદી નાણાં લેવા માટે અમદાવાદ ગયા હતા, પરંતુ અમદાવાદના 3 શખ્સોએ નાણાં આપવાને બદલે આ ફરિયાદીને ધમકી આપી છે એમ ફરિયાદીએ CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે। આ ફરિયાદી ચિરાગ ફલિયા જામનગરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં હની ઝિંક નામની બ્રાસ પેઢી ચલાવે છે અને ત્યાં જ ગોડાઉન પણ ધરાવે છે। આજે શનિવારે સાંજે ફરિયાદી ચિરાગ ફલિયાએ સમગ્ર બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। મારો ઝીંક ને કોપરની માટીનો ધંધો છે। અમદાવાદની કંપની વાળા આવ્યા હતા અહીંયા, હર્ષદભાઈ પટેલ, બાપભાઈ સુતરિયા, ધર્મેન્દ્રભાઈ ઠક્કર, અહીંયાથી ઝીંકની માટીનું સેમ્પલ લેવા આવ્યા હતા અને સેમ્પલ દીધેલું હતું। પછી ઓકે આવ્યું તો એને મને 150 થી 200 ટનનો ઝીંકની માટીનો ઓર્ડર દીધેલો, તેમાંથી આપણે 190 ટન એને 4 ટ્રકમાં ભરીને મોકલેલ બિલથી, આપણે 24 રૂપિયાના ભાવથી 30 દિવસની મુદતમાં માલ દીધેલો હતો। પછી 30 દિવસ પછી અમે પેમેન્ટ આપ્યું, અહીંયા રૂબરૂ ગયા કે બેંકના એકાઉન્ટમાં પૈસા નાખી દો, તો અમને ધમકાવ્યા નહીં કે માટીના પૈસા છે નહીં ને જેમ તેમ બોલ્યા હતી। અમે આવતા રહ્યા અહીંયા। પછી બીજી વાર ગયા અમારા પથુભા જાડેજા છે જેની કાર હતી એને લઈને, તો એને બી સમજાવ્યા, તો એને ધમકાવ્યા કે પૈસા નથી દેવા, હાલ્યા જાવ, નકર અહીંથી જીવતા નહીં જાય આવો તમે કોઈ। પછી અમે રાજેશ સાહેબ ગોસાઈને અહીંયાથી ફોન કરેલો એડવોકેટ સાહેબને, એ કે કાંઈ વાંધો નહીં, આવો એટલે આપણે CTCમાં ફરિયાદ કરી દઈએ। પછી અમે CTCમાં એની ઉપર ફરિયાદ કરી દીધેલ છે આ માલની, અને જામનગરમાં આવ્યા ત્યારે એને આશીર્વાદ ક્લબ રિસોર્ટમાં અમે જમાડાય છે અને આ બધો માલ અમે મોકલ્યો છે। એના અમારી પાસે GST વાળા બિલ છે, કાટાચીઠી છે, વેબ્રિજની 4 ટ્રકના બિલો છે અમારી જોડે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ।